परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चेतघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण पूर्वार्ध, राउंड 42मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों व शिरोमणि श्री योगवासिष्ठ महारामायण निर्वाण प्रकरण पूर्वार्ध सर्ग 128मो पेज नंबर 1141 1141 सर्ग 128मो। आ 128માં સર્ગમાં લય ચિંતનની યુક્તિ વડે ભરદ્વાજ કૃતાર્થ થઈ ગયાની વાત તથા રામચંદ્રજીને વ્યુત્થિત કરનારા જ્ઞાનીને કરવા યોગ્ય કર્મો કેવા છે। ભરદ્વાજની કૃતાર્થતા અને રામનું વ્યુત્થાન। વાલ્મીકી બોલ્યા, નિષિદ્ધ કર્મ અને કામ્ય કર્મોથી શાંત થયેલા, વિષયોના અને ઇન્દ્રિયોના સંબંધી થનારા સુખથી પણ વિરક્ત થયેલા, શ્રદ્ધાવાન અને સમદમવાળા મુમુક્ષુ પુરુષે કોમળ આસન ઉપર બેસી સિદ્ધાસન, પદ્માસન આદિ અનુકૂળ આસનવાળી ચિત્તના અને ઇન્દ્રિયોના વ્યાપારોને જીતી લઈ નિસંકલ્પ રહી જ્યાં સુધી ચિત્ત પ્રસન્ન થાય ત્યાં સુધી પ્રણવનો ઉચ્ચાર શાસ્ત્રોક્ત રીતિએ ગુરુએ બતાવેલા ક્રમ પ્રમાણે જપ કરવો। સમદમવાળાના નીચે ટાંચ છે। એ સ્મૃતિનો આશય આ પ્રસંગથી બતાવે છે। પછી અંતઃકરણની શુદ્ધિ માટે પ્રાણાયામ કરવા, ત્યારબાદ ધીરે ધીરે ઇન્દ્રિયોને વિષયો તરફ ખેંચી પોતાના મૂળ કારણમાં જ ચિત્તમાં જ સમાવી દેવી। આખો ઊંધો થઈ જાય। પછી અંતઃકરણની શુદ્ધિ માટે પ્રાણાયામ કરવા, ત્યારબાદ ધીરે ધીરે ઇન્દ્રિયોની વિષયો તરફથી ખેંચી પોતાના મૂળ કારણમાં ચિત્તમાં જ સમાવી દેવી। જેને પ્રત્યાહાર કહે છે તે કરવો। દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને ક્ષેત્રજ્ઞ જેમાંથી ઉત્પન્ન થતા હોય તેની શ્રુતિ આદિ દ્વારા જાણી લઈ પછી તેમાં તેનો લય કરી દેવો। પ્રથમ અકારના એમાં નીચે ટાંચ છે। માંડુક્ય ઉપનિષદમાં બતાવેલા
પરમાર્થ વિચાર ટીકાકારે અહીં સૂચવે છે. અકારના અર્થરૂપ વિરાટમાં હું વિરાટ રૂપ છું એવી ભાવના વડે સ્થિતિ રાખી પછી એ વિરાટનો ઉકારના અર્થરૂપ હિરણ્ય ગર્ભમાં લય કરી એ હિરણ્ય ગર્ભમાં સ્થિર થઈ એ હિરણ્ય ગર્ભનો પણ મકારના અર્થરૂપ અંતર્યામીમાં લય કરી તેમાં સ્થિતિ રાખી અને પછી તેનો પણ સર્વના પરમ અધિષ્ઠાનરૂપ અર્ધમાત્રાત્મક તુર્ય શુદ્ધ બ્રહ્મમાં લય કરી શુદ્ધ ચૈતન્ય માત્રમાં સ્થિર થઈ રહેવું. માંસ આદિ પાર્થિવ ભાગનો પૃથ્વીમાં લય કરી દેવો. માંસના નીચે ટાંચ છે. અહીં સર્વત્ર લય પ્રકરણમાં લય કરવો એટલે લયનું ચિંતન કરવું એવું તાત્પર્ય સમજવાનું છે. પછી તેનો પણ સર્વના પરમ અધિષ્ઠાનરૂપ અર્ધમાત્રાત્મક તુર્ય શુદ્ધ બ્રહ્મમાં લય કરી શુદ્ધ ચૈતન્ય માત્રમાં સ્થિર થઈ રહેવું. માંસ આદિ પાર્થિવ ભાગનો પૃથ્વીમાં લય કરી દેવો. રક્ત આદિ જળ ભાગનો જળમાં લય કરવો અને ઉષ્મા જઠરાગ્નિ આદિ તૈજસ ભાગનો તેજમાં લય કરી દેવો. પ્રાણ અપાન આદિ વાયવીય ભાગનો મહાવાયુમાં લય કરવો અને આકાશ ભાગનો શરીરમાં રહેલા પોલાણ ભાગનો આકાશમાં લય કરી દેવો. ઇન્દ્રિયોને પણ પોતપોતાના કારણરૂપ પૃથ્વી આદિ સૂક્ષ્મભૂતોમાં લય પમાડી દેવી. દિશારૂપી દેવતા જે સાંભળવાની ઇન્દ્રિય બની કાનના છિદ્રમાં રહી છે તેને પાછી દિશામાં લય પમાડી દેવી. સ્પર્શની ઇન્દ્રિય ચામડીનો ત્વચા ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવ પવનમાં લય કરવો. જોવાની ઇન્દ્રિય નેત્રનો ચક્ષુ ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવ સૂર્યબિંબમાં અને ચાખવાની ઇન્દ્રિય જીહવા ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા વરુણનો વરુણમાં લય કરી દેવો. પ્રાણના અધિષ્ઠાતા વાયુ દેવતાનો મહાવાયુમાં, વાણીનો વાગ દેવતા અગ્નિનો અગ્નિમાં અને હાથનો હસ્તેન્દ્રિયના અધિષ્ઠાતા ઇન્દ્રદેવનો ઇન્દ્રમાં લય કરવો. પગનો ચરણેન્દ્રિયના અધિષ્ઠાતા વિષ્ણુ દેવતાનો વિષ્ણુમાં, પાયુ ઇન્દ્રિયના અધિષ્ઠાતા મિત્ર દેવતાનો મિત્રમાં, ઉપસ્થ ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા પ્રજાપતિનો પ્રજાપતિમાં અને મનના અધિષ્ઠાતા દેવતા ચંદ્રમામાં લય કરવો તથા બુદ્ધિના અધિષ્ઠાતા દેવતા બ્રહ્મામાં લય કરી દેવો. આ સર્વ તે ઇન્દ્રિયોના દેવતાઓ છે અને અગ્નિર્વાગ ભૂત્વા મુખમ પ્રાવિશત અર્થાત અગ્નિએ વાણી સ્વરૂપે મુખમાં પ્રવેશ કર્યો ઇત્યાદિ શ્રુતિ વાક્ય અનુસાર એ દેવતાઓ જ ઇન્દ્રિયો રૂપ થઈ રહ્યા છે. બાકી ઇન્દ્રિયો કાંઈ તેથી જુદી વસ્તુ નથી એમ સિદ્ધ જ છે. એ ઐત્રેય ઉપનિષદમાં આપેલું છે. એટલે મેં અહીં કશું નવું કહ્યું નથી. ઉપર જણાવ્યા પ્રમાણે ચિંતન વડે પોતાના દેહનો તે મૂળ કારણમાં લય કરી દઈ હું વિરાટ રૂપ છું એવું ચિંતન કરવું. એ બ્રહ્માંડરૂપ વિરાટની અંદર જે અર્ધનારીશ્વર અહીં વ્યવહારની વ્યવસ્થા માટે માયારૂપી નારીને અર્ધ અંગમાં ધારણ કરનાર એવો અર્થ કરવો હોય તો પણ થઈ શકે તેમ છે. બ્રહ્મ અહીં વ્યવહારની વ્યવસ્થા માટે બ્રહ્મ વિદ્યારૂપી નારીને અર્ધ અંગમાં ધારણ કરનારે એવો અર્થ કરવો હોય તો પણ થઈ શકે તેમ છે. હું વિરાટ ઉપર જણાવ્યા પ્રમાણે ચિંતન વડે પોતાના દેહનો તે મૂળ કારણમાં લય કરી દઈ હું વિરાટ રૂપ છું એવું ચિંતન કરવું. એ બ્રહ્માંડરૂપ વિરાટની અંદર જે અર્ધનારીશ્વર બ્રહ્મ વિદ્યારૂપી નારીને અર્ધ અંગમાં ધારણ કરી રહેલા પરમેશ્વર રહ્યા છે તે જ સર્વ પ્રાણી માત્રના આધારરૂપ અને કારણરૂપ છે તથા તે જ આ બ્રહ્માંડમાં જગતના ખાનપાન આદિ જીવનના ઉપાય માટે વ્યવસ્થા બાંધી આહુતિ દ્વારા દ્રષ્ટિ આદિથી સર્વને પોષણ આપનાર યજ્ઞ સૃષ્ટિરૂપ પણ થઈ રહેલા છે. બ્રહ્માંડની બહાર તેનાથી બમણી પૃથ્વી છે. એ પૃથ્વી પછી તેનાથી બમણું જળ રહ્યું છે. જળથી બમણું તેજ
તેનાથી બમણો વાયુ અને તેથી બમણું આકાશ એમ ક્રમથી એક પછી એક આવરણ રૂપે રહેલા છે. પંચીકૃત ભૂત અને અપંચીકૃત ભૂત ચારે તરફ વ્યાપી રહેલા છે તથા તેનાથી આ જગત વીંટાયેલા છે. એટલે પૃથ્વીનો જળમાં, જળનો અગ્નિમાં, અગ્નિનો વાયુમાં અને વાયુનો આકાશમાં લય કરવો અને તે આકાશનો સર્વની ઉત્પત્તિના કારણરૂપ મહાકાશ હિરણ્યગર્ભમાં લય કરી સમષ્ટિનું લિંગ શરીર કે જેની વાસના, ભૂત, સૂક્ષ્મ, કર્મ, અવિદ્યા, 10 ઇન્દ્રિય, મન અને બુદ્ધિ રૂપે વિદ્વાનોએ જાણેલું છે તે સમષ્ટિ અભિમાની લિંગ શરીરને આત્મબુદ્ધિ રૂપે ધારણ કરી રાખી યોગી પુરુષે ક્ષણ માત્ર એ સ્થિતિમાં હિરણ્ય ગર્ભાવસ્થામાં રહેવું. પછી સ્થૂળ ઉપાધિનો લય થઈ જવાથી કેમ જાણે સાવ અડધા થઈ રહેલ હોય તેમ બ્રહ્માંડથી તેમાં થયેલ આત્માપણાના અભિમાનના ત્યાગ દ્વારા બહાર નીકળી જઈ હું સર્વના આત્મારૂપ અધિષ્ઠાતારૂપ હિરણ્યગર્ભ છું એવું ચિંતન કરવું. ભૂત સૂક્ષ્મમાં અભિમાનપણાથી રહેલા એ હિરણ્યગર્ભ જ પ્રથમ બ્રહ્માંડનો લય કર્યા પહેલાં બ્રહ્માંડના ઐશ્વર્ય ભોગની માટે કમળ ઉત્પન્ન થયેલા દેહને કલ્પી લઈ બ્રહ્મા રૂપે થઈ રહ્યા હતા. પછી બુદ્ધિમાન યોગીએ એ સમષ્ટિ દેહ લિંગ દેહના અભિમાની હિરણ્યગર્ભનો તેના કરતાં પણ સૂક્ષ્મ, અવ્યક્ત અને અવિકારી માયાવી અંતર્યામીમાં, જળ ભાગનો માયામાં અને ચિત્ત ભાગનો ચૈતન્યમાં લય કરી દેવો. નામરૂપથી રહિત આ જગત જેમાં રહે છે તેને કેટલાક સાંખ્યમતવાળા પ્રકૃતિ કહે છે, કેટલાક વેદાંતિઓ માયા કહે છે, કેટલાક ન્યાયશાસ્ત્રકારો અણુઓ રૂપ કહે છે અને બીજા કેટલાક બૌદ્ધો તર્કથી ભ્રાંતિચિત્ત થઈને સંવરણ રૂપ અવિદ્યા રૂપે કહે છે. પરંતુ પ્રલયકાળમાં સર્વ તેમાં લય પામી જઈ પરસ્પર સંબંધ વગરના તથા નિરસ થઈ અવ્યક્ત પ્રતીતિમાં ન આવે તેવી રીતે અસ્ફુટ રૂપે રહે છે અને પાછા સૃષ્ટિકાળમાં તેમાંથી જ ઉત્પન્ન થાય છે તથા જ્યાં સુધી સૃષ્ટિ થાય ત્યાં સુધી તેમાં જ તે અવ્યક્ત સ્વરૂપે જ બન્યા રહે છે. સૃષ્ટિ થવાને અનુકૂળ આકાશ આદિ ક્રમથી સૃષ્ટિની ઉત્પત્તિ માલેલી છે અને પાછા તેના પ્રતિલોમ વિપરીત ક્રમથી તેનો લય માનવામાં આવે છે. માટે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર રૂપે રહેલ વિરાટ, હિરણ્યગર્ભ અને અવ્યાકૃત માયાવી કિંવા અંતર્યામી એવા નામથી કહેવાતી સમષ્ટિની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાનો ત્યાગ કરી નાશ રહિત તુર્યપદ કે જે સર્વના અધિષ્ઠાનરૂપ ચૈતન્ય માત્ર છે તેનું ધ્યાન કરવું અને લિંગ શરીરનો પણ સમાધિ દ્વારા લય કરી દઈ પરમપદમાં તુર્ય અવસ્થામાં પ્રવેશ કરવો. પૃથ્વી આદિ સ્થૂળ અને સૂક્ષ્મ ભૂતો, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, વાસના, કર્મ, પ્રાણ આદિ વાયુઓ અને અજ્ઞાન એ સર્વને રહેવાનું સ્થાન લિંગ શરીર છે. લિંગ શરીરનો લય થઈ જતાં એ સર્વનો લય થઈ જાય છે અને એક શુદ્ધ ચિત્ત અવશેષ રહે છે. ભરદ્વાજ બોલ્યા, હમણાં આપની કૃપાથી હું લિંગ દેહરૂપી બેડીથી સર્વથા છૂટો થયો છું. કેમ કે હું ચૈતન્ય અંશ હોવાથી ચૈતન્યરૂપી આનંદ સાગરમાં જ એક રસરૂપ લીન થઈ ગયો છું. ખરી રીતે જીવાત્મા અને પરમાત્માનો અભેદ હોવાથી હું સર્વ ઉપાધિથી રહિત પરમાત્મા રૂપ જ છું. હું કૂટસ્થ છું, અદ્વિતીય છું, સર્વત્યાગી છું, ચૈતન્ય છું અને ચૈતન્ય રહિત પણ હું જ છું. જેમ ઘટનો ભંગ થતાં ઘટાકાશ અને કળશનો ભંગ થતાં કળશમાં રહેલું આકાશ શુદ્ધ આકાશમાં જ મળી જાય તેમ ઉપાધિનો ભેદ ટળી જાય એટલે જીવ શુદ્ધ બ્રહ્મમાં જ મળી જાય છે. એવી એકતાના અભિપ્રાયથી જ હું જે બ્રહ્મરૂપ છું તેને ઘણી શ્રુતિઓ એકમેવાદ્વિતીયમ બ્રહ્મ નેહનાનાસ્તિ કિંચન ઇત્યાદિ આદરથી તત્વની એકતાનો જ બોધ કરે છે. જેમ અગ્નિમાં નાખવાથી એકરૂપ જ થઈ જાય છે અને અગ્નિના નામરૂપને ધારણ કરી તેથી કાંઈ વિશેષ રૂપે જુદો જણાતો નથી, તેમ જીવનો સમાધિ દ્વારા બ્રહ્મમાં લય કરી દેવાથી તે તેમાં એક રૂપે બની જઈ કંઈ પણ જુદો જણાતો જ નથી. જેમ તૃષ્ણાદિ વસ્તુ મીઠાની ખાણમાં
જેમ મીઠું આદિ વસ્તુ મીઠાની ખાણમાં નાખવામાં આવે તો તે ગળી જઈ મીઠું થઈ જાય છે, તેમ જળ જગતનો ચૈતન્યમાં લય કરી દેવામાં આવે તો તે પણ ચૈતન્ય રૂપ જ થઈ જાય છે. જેમ મીઠાનો ગાંગડો અને સૈધવનો કકડો સમુદ્રમાં નાખ્યો હોય તો તે નામરૂપથી રહિત થઈ જઈ સમુદ્ર ભાવને પ્રાપ્ત થઈ જાય છે. જેમ જળમાં જળ નાખવામાં આવે તો તે જળ જ થઈ જાય છે, તેમ ઘીમાં ઘી અને દૂધમાં દૂધ નાખવામાં આવે તો તે પણ એક રૂપ જ થઈ જાય છે. જો કે તેમાંથી એકેયનો નાશ થતો નથી તો પણ તે જુદા વિશેષ રૂપે જોઈ શકાતા નથી. તેવી જ રીતે ચૈતન્ય સત્ય બ્રહ્મ કે જે નિત્ય આનંદરૂપ છે, સર્વ સાક્ષીરૂપ છે, સર્વના પરમ કારણરૂપ છે અને સર્વથી પર છે, તેમાં જ હું પ્રવિષ્ટ લીન થઈ રહ્યો છું. નિત્ય, સર્વગત, નિર્દોષ, નિરંજન, નિષ્કલ, નિરવયવ, શુદ્ધ અને સર્વથી ઉત્કૃષ્ટ જે પરબ્રહ્મ છે તે જ હું છું. અમુક ત્યજી દેવું, અમુક લેવું વગેરે વિકલ્પોથી રહિત, સત્યરૂપ, નિરિન્દ્રિય, અદ્વિતીય, સત્ય સંકલ્પ અને શુદ્ધ પરબ્રહ્મરૂપ હું જ છું. પુણ્ય પાપથી રહિત, જગતના પરમ કારણરૂપ, પરમ જ્ઞાન સ્વરૂપ, નાશ રહિત, અદ્વિતીય અને આનંદરૂપ બ્રહ્મ હું જ છું. ઉપર કહેલા સર્વ ગુણોવાળા અને સત્વ આદિ માયાના ગુણોથી રહિત બ્રહ્મમાં સંપૂર્ણ રીતે પ્રવિષ્ટ લીન થઈ રહેલા પોતાના આત્માનું વેદાંત શ્રવણ, ગુરુ શુશ્રૂષા અને વર્ણાશ્રમ ધર્મ આદિ પોતાના કર્મો કરતા રહી મુમુક્ષુએ ધ્યાન કરવું. એવી રીતે અભ્યાસ કરનાર પુરુષનું મન નાશ પામી જાય છે અને મનનો ક્ષય થયાથી પોતાની મેળે જ આત્માનો પ્રકાશ થાય છે. આત્માનો પ્રકાશ થવાથી સર્વ દુઃખો દૂર થાય છે અને આત્મામાં જ ખરા સુખની પ્રતીતિ થાય છે. પોતે પોતાની મેળે જ આત્મા કે જે આનંદરૂપ છે તેને ઓળખી લે છે. મારાથી બીજો કોઈ જુદો ચિદાનંદરૂપ પ્રભુ છે જ નહીં. હું એક જ છું અને પરબ્રહ્મ રૂપ જ છું એવો અંદર આત્માનો પ્રકાશ થાય છે. વાલ્મીકી બોલ્યા, હે પ્રિય ભરદ્વાજ, તમે કે જે સંસાર ચક્રની ગુમરીઓમાં આવર્તોમાં ગોથા ખાયા કરો છો, તેને જો શાંતિનું સુખ ન મળતું હોય તો પછી કર્મોનો ત્યાગ કરી કર્મ સંન્યાસ દ્વારા નિર્વિક્ષેપ સ્થિતિમાં રહી બ્રહ્મમાં જ લીન થઈને રહો. ભરદ્વાજ બોલ્યા, હે ગુરુ મહારાજ, આપે જે મને જ્ઞાન આપ્યું તે સર્વ મારા સમજવામાં આવ્યું છે. તેથી મારી બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે અને હવે સંસાર, જન્મ મરણ આદિ કલેશ ઘણો કાળ રહી શકશે નહીં. હવે હું એ જાણવાને ઈચ્છું છું કે જ્ઞાની જે જીવનમુક્ત છે તેણે કર્મ કરવા કે નહીં, અને જો કરવા તો પ્રવૃત્તિરૂપ, નિત્ય, નૈમિતિક અને કામ્ય એ સર્વપ્રથમ પ્રમાણિત કામના રાખી કરવા કે કામનાથી નિવૃત્તિ થઈ નિષ્કામપણે પોતાના આશ્રમને યોગ્ય કર્મ કરવા. વાલ્મીકી બોલ્યા, કર્મ સંન્યાસપૂર્વક બ્રહ્મમાં સ્થિતિ રાખવી એ સંસારરૂપ ભ્રાંતિને મટાડનાર જ્ઞાનનો મુખ્ય ઉપાય છે. માટે મુમુક્ષુ પુરુષોએ જે કર્મ કરવાથી કાંઈ દોષ ન લાગે, ચિત્તનો વિક્ષેપ, મલિનપણું, શ્રવણ આદિમાં વિઘ્ન અને પાપ આદિ દોષ પેદા ન થાય તેવા કર્મ કરવા. વિશેષ કરી કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ અને જેથી ચિત્તમાં વિક્ષેપ થાય તેવા કર્મ ન કરવા. જીવ જ્યારે બ્રહ્મના ગુણોથી જોડાઈ મનના ગુણોનો ત્યાગ કરી જેનો ઇન્દ્રિયોનો સમૂહ શાંત થઈ ગયો છે એવો થાય ત્યારે તે સર્વવ્યાપી પરમાત્મા રૂપ થઈ જાય છે અને આનંદમય કોષ કે જે અન્નમય, પ્રાણમય, મનોમય તથા વિજ્ઞાનમય કોષથી પર છે તેનું પણ જે પરબ્રહ્મ અધિષ્ઠાન છે તે જ હું છું એમ જ્યારે ધ્યાન કરે ત્યારે જીવ મુક્ત થઈ જાય છે. કર્તૃત્વ, ભોક્તૃત્વ આદિ ભાવથી રહિત થઈ જાય, સર્વ ઉપાધિથી રહિત અને સુખ દુઃખ વિનાનો થઈ રહે ત્યારે જીવ મુક્ત સંસાર જાળથી છૂટો થાય છે. વળી સર્વ પ્રાણીઓમાં આત્માને અને આત્મામાં સર્વ પ્રાણીઓને જ્યારે અભેદ બુદ્ધિથી તે જુએ છે ત્યારે જીવ મુક્ત થાય છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાને મૂકી દઈ જીવ જ્યારે તુરીય અવસ્થા કે જે આનંદરૂપ છે તેમાં પ્રવેશ કરે છે
ત્યારે તે મુક્ત થાય છે. જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા એ બંનેનું બીજ વાસના, કર્મ અને અજ્ઞાન તથા નિદ્રાવસ્થા આદિથી રહિત ચૈતન્યરૂપ સુખમય તુરીય અવસ્થા રૂપે જીવની પરમાત્મામાં સ્થિતિ થવી તે જ યોગની નિધિધ્યાસનના પરિપાકથી થયેલ નિર્વિકલ્પ સમાધિની અથવા ઉત્તમ અધિકારી સાક્ષાત્કારરૂપ જ્ઞાન થવાની પરિસીમા છે કે જે જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા એ બંનેનું બીજ વાસના, કર્મ અને અજ્ઞાન તથા નિદ્રાવસ્થા આદિથી રહિત ચૈતન્યરૂપ સુખમય તુરીય અવસ્થા રૂપે જીવની પરમાત્મામાં સ્થિતિ થવી તે જ યોગની નિધિધ્યાસનના પરિપાકથી થયેલ નિર્વિકલ્પ સમાધિની અથવા ઉત્તમ અધિકારી સાક્ષાત્કારરૂપ જ્ઞાન થવાની પરિસીમા છે કે જે મહાસુખમય અને જ્ઞાનરૂપ છે. મનનો ક્ષય થઈ જાય એટલે પુરુષને પરમ તત્વ વિના તેથી જુદું બીજું કશું દેખાતું નથી. મનનો ક્ષય થઈ જાય એટલે પુરુષને પરમ તત્વ વિના તેથી જુદું બીજું કશું દેખાતું નથી. જો તમારે નિમગ્ન થવું હોય તો શાંત અમૃતમય તરંગવાળા કેવળ જ્ઞાનરૂપ અમૃત સમુદ્રમાં નિમગ્ન થાઓ. પરંતુ દ્વૈત બુદ્ધિરૂપી ક્ષાર સમુદ્રના તરંગોમાં શા માટે ડૂબ્યા રહો છો? ભક્તોના અનુગ્રહ માટે અનેક રૂપ ધારણ કરનારા જગતગુરુ પરમેશ્વરનું તમે ભજન કરો. હે પ્રિય મહાવિચક્ષણ ભરદ્વાજ મુનિ, આ વશિષ્ઠ મુનિનો સર્વ ઉપદેશ મેં તમને સંક્ષેપથી કહી બતાવ્યો છે. આ જ્ઞાન માર્ગમાં યોગ માર્ગથી, શાસ્ત્ર વિચારથી અને ગુરુના વાક્યોનો અર્થ બરાબર સમજવાથી નિશ્ચયપૂર્વક તમે સર્વ જાણી શકશો. અભ્યાસથી સર્વ સિદ્ધ થાય છે એમ વેદનું વચન છે. માટે તમે બીજું બધું છોડી દઈ અભ્યાસમાં જ મનને સ્થિર કરો. ભરદ્વાજ બોલ્યા, હે મહારાજ રામચંદ્રજી કે જે પોતાના આત્મા વડે બ્રહ્મમાં પરમ યોગને પ્રાપ્ત થઈ ગયા હતા તેને શ્રી વશિષ્ઠ ઋષિએ પાછા વ્યવહારમાં શી રીતે જોડ્યા? આ વાત જાણી હું પણ તે જ પ્રમાણે અભ્યાસને માટે યત્ન કરું અને શ્રી રામચંદ્રની પેઠે જ મારો વ્યવહાર પણ ઉત્તમ સ્થિતિમાં થઈ શકે. વાલ્મીકી બોલ્યા, અનંત બ્રહ્મમાં વૃત્તિ દ્વારા તદાકારતાને પ્રાપ્ત થયેલા મહાત્મા શ્રી રામચંદ્રજી જ્યારે પોતાના સ્વરૂપમાં પરિણામને પ્રાપ્ત થયા ત્યારે વિશ્વામિત્ર ઋષિએ મુનિઓમાં ઉત્તમ શ્રી વશિષ્ઠજીને નીચે પ્રમાણે કહ્યું. વિશ્વામિત્ર બોલ્યા, હે મહાભાગ્યવાન બ્રહ્મપુત્ર વશિષ્ઠજી, તમે ખરેખર મહાન છો. કેમ કે રામચંદ્રજીની અખંડ આત્માકાર ચિત્તવૃત્તિમાં આનંદ સ્વરૂપ આત્મતત્વને પ્રગટ કરાવી દઈ અથવા તો માત્ર અનુગ્રહ દ્રષ્ટિથી જ કુંડલિનીનો સુષુમ્ન માર્ગથી ષટચક્રો ભેદી બ્રહ્મરંધ્રમાં પ્રવેશ થતાં યોગશાસ્ત્રમાં બતાવેલ શિવ શક્તિનો સંયોગ કરાવી દઈ ક્ષણ માત્રમાં તમે તમારું ગુરુપણું બતાવી આપ્યું છે. જે ગુરુ દર્શનથી, સ્પર્શથી અને શબ્દથી, બોધથી કૃપા કરી શિષ્યના દેહમાં કુંડલિનીનું ષટચક્ર ભેદી બ્રહ્મરંધ્રમાં રહેલા પરમ શિવમાં જઈ મળવારૂપ અથવા દેહ આદિ ઉપાધિના ત્યાગ દ્વારા શુદ્ધ બ્રહ્મભાવ ઉત્પન્ન કરે તે જ ખરો ગુરુ છે. વળી શ્રી રામચંદ્રજી પણ શુદ્ધ ચિત્તવાળા હોવાથી પોતાની મેળે જ વૈરાગ્યવાન અને માત્ર પરમ પદમાં જ શાંતિ લેવાની ઈચ્છા રાખતા હતા. તેથી ફક્ત સંવાદ માત્રથી જ તે પોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા છે. ગુરુના વાક્યથી બોધ થવામાં શિષ્યની શુદ્ધ બુદ્ધિ જ મુખ્ય કારણરૂપ છે. ગુરુના વાક્યથી બોધ થવામાં શિષ્યની શુદ્ધ બુદ્ધિ જ મુખ્ય કારણરૂપ છે. કેમ કે જો 3 જાતના મળ, કામ, કર્મ અને વાસના પાકી ગયેલા ન હોય તો પરિપક્વ મળવાળાની પેઠે તે શી રીતે બોધને પ્રાપ્ત થઈ શકે? ન જ થઈ શકે. આ જ્ઞાન પ્રત્યક્ષ રીતે ગુરુ અને શિષ્ય એ બંનેના પ્રયોજનવાળું છે. કેમ કે બંને જો યોગ્ય હોય તો આવા મોક્ષ આદિ સર્વ પુરુષાર્થો પણ મેળવી શકાય છે. હે મહાસમર્થ, જે ઉપદેશથી મારું અહીં આવવું થયું છે તે કાર્યને સ્મરણમાં લાવી હમણાં તમે કૃપા કરી રામનું વ્યુત્થાન કરવાને યોગ્ય છો. કેમ કે તમે તો પરમપદમાં વિશ્રાંત થયા છો એટલે તમે કરવાનું કરી લીધું છે, પણ અમારે જે કરવાનું છે તે બાકી છે. હે મુનિ, મેં પોતે યજ્ઞની નિર્વિઘ્ન સમાપ્તિ થવા માટે
શુદ્ધ મનથી અતિ કષ્ટ વડે દશરથ રાજા પાસે પ્રાર્થના કરી છે અને સર્વ તમે વૃથા ન થવા દો. શ્રી રામચંદ્રજીને વ્યુત્થિત કરાવી દઈ બીજું પણ દેવતાઓનું કાર્ય કે જે આ રામાવતારનું પ્રયોજન છે તે અમારે સિદ્ધ કરવાનું છે. રામચંદ્ર મારા તેડી જવાથી સિદ્ધાશ્રમમાં આવી રાક્ષસોનો સંહાર કરશે અને પછી અહલ્યાને શાપથી મુક્ત કરશે તથા અટલ નિશ્ચય કરી મિથિલામાં ધનુષ્ય ભાગી નાખી જનક રાજાની કન્યા સીતાજીને પરણશે. પરશુરામને તેના તપ વડે ઉપાર્જન કરેલા લોકોને જીતી લઈ ઇતરલોક સંબંધી ગતિથી રહિત કરી દેશે. પોતે જીવનમુક્ત હોવાથી નિર્ભય અને નિષ્પૃહ રહી માત્ર પિતાજીની આજ્ઞાથી પોતાના પિતા અને પિતામહ આદિ વંશ પરંપરાથી ચાલ્યું આવતું રાજ્ય ત્યજી દેશે અને વનવાસને બહાને રાક્ષસોનો વધ કરી દંડકારણ્યવાસી મુનિઓને ભયથી ઉગારશે તથા અનેક તીર્થોને તથા પ્રાણીઓને પાવન કરશે. સીતાજીનું હરણ થવાથી થનારા શોક મોહાદી ભાવ બતાવવાને બહાને અને રાવણ આદિના વધથી પૃથ્વીમાં સ્ત્રી સંગી પુરુષો કોઈ રીતે નિરાતે બેસી શકતા નથી તેઓ તે સર્વ મનુષ્યોને બોધ આપશે. સીતાજીનું હરણ થવાથી થનારા શોક મોહાદી ભાવ બતાવવાને બહાને અને રાવણ આદિના વધથી પૃથ્વીમાં સ્ત્રી સંગી પુરુષો કોઈ રીતે નિરાતે બેસી શકતા નથી એવો તે સર્વ મનુષ્યોને બોધ આપશે. પછી વાનર આદિ જે યુદ્ધમાં મરી જશે અને ફરીવાર જીવતા કરશે. અગ્નિ પ્રવેશ દ્વારા સીતાજીની શુદ્ધિને ઈચ્છી પોતાનું પવિત્ર ચરિત શિષ્ટ પુરુષોને સંમત છે એવું દેખાડી આપશે. પોતે જીવનમુક્ત અને નિષ્પૃહ છતાં કર્મ માર્ગના અધિકારી પુરુષોની કર્મ વડે શુભ ગતિ છે એવું બતાવવા કર્મકાંડમાં પરાયણ થશે તથા કર્મ અને ઉપાસના એ બંનેના અધિકારી પુરુષને બ્રહ્મલોક આદિ ગતિ બતાવવાને પોતે પણ એ બંનેનું સાથે અનુષ્ઠાન કરશે. જેઓને એમના દર્શન થશે, જેઓના કાન પર કથા દ્વારા કે કીર્તન દ્વારા તેમનું શ્રવણ થશે, જેઓ શ્રી રામચરિતનો કથા દ્વારા કે કીર્તન દ્વારા બોધ આપશે તેવા સર્વ અવસ્થામાં શ્રી રામચંદ્રજીને અનુસરનારા ભક્ત લોકોને પોતે જીવન મુક્તિ આપશે. ઉપર પ્રમાણે આ મહાત્મા પરમ પુરુષ રામચંદ્રજીએ ત્રણેય લોકનું અને મારું સંપૂર્ણ રીતે હિત કરવાનું છે. એ સભાસદો, આ રામચંદ્રજીને તમે નમસ્કાર કરો. માત્ર એટલાથી જ તમારે જે શત્રુરૂપ અજ્ઞાન જીતવાનું છે તે જીતાઈ ગયેલું તમે સમજો અને તમારામાંથી પણ કોઈ ધીર અને વીર પુરુષ આ રામચંદ્રજીની પેઠે જીવનમુક્ત અને ઘણા કાળ સુધી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિને પામી જઈ સુખથી વૃદ્ધિને પ્રાપ્ત થાઓ. વાલ્મીકી બોલ્યા. એ પ્રમાણે વિશ્વામિત્ર ઋષિના વચનથી ઉત્તર પાછળના ચરિત્રરૂપી રામની કથા સાંભળી વશિષ્ઠજી આદિ શ્રેષ્ઠ યોગીશ્વરો અને બીજા સિદ્ધ પુરુષો રામચંદ્રજીના ચરણ કમળની રજને નમસ્કાર કરવામાં અને સદાકાળ રામચંદ્રજીના સ્મરણમાં શ્રદ્ધાવાન બની ગયા. ભગવાન વશિષ્ઠજી અને બીજા મહર્ષિઓએ રામચંદ્રજીની એટલી જ કથાથી સંતોષ થયો નહીં. તેથી તેઓ રામચંદ્રજી કે જે ગુણોના ભંડારરૂપ છે તેમના સદ્ગુણોને બીજા પાસેથી સાંભળતા હતા અને સાંભળીને બીજાઓને કહેતા હતા. પછી ભગવાન વશિષ્ઠ ઋષિએ વિશ્વામિત્ર મુનિને નીચે પ્રમાણે કહ્યું. ભગવાનના નીચે ટાંક છે. સંપૂર્ણ ઐશ્વર્ય, વીર્ય, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6 ઐશ્વર્યને ભગ કહે છે અને તે જેમાં હોય તે ભગવાન કહેવાય છે. પછી ભગવાન વશિષ્ઠ ઋષિએ વિશ્વામિત્ર મુનિને નીચે પ્રમાણે કહ્યું. વશિષ્ઠ બોલ્યા. હે વિશ્વામિત્ર ઋષિ, રઘુકુળમાં અવતરેલા અને કમળના જેવા સુંદર નેત્રવાળા શ્રી રામચંદ્રજી પ્રથમ કોણ હતા? કોઈ દેવ હતા કે કોઈ મનુષ્ય હતા? એ આપ કહો. વિશ્વામિત્ર બોલ્યા. આ જે વાત હું કહું છું તે ઉપર જ તમે વિશ્વાસ રાખો. આ શ્રી રામચંદ્રજી પરમ પુરુષ ભગવાન છે કે જેમણે જગત માટે ક્ષીરસાગરને વલોવ્યો હતો. ગંભીર ઉપનિષદ જેમને પ્રમાણરૂપે વર્ણવે છે તે પરિપૂર્ણ પરમ આનંદ સ્વરૂપ છે.
સર્વત્ર સમાન રૂપે રહ્યા છે તથા શ્રી વત્સનું લાંછન ધારણ કરનારા શ્રી કૃષ્ણ પણ એ પોતે જ છે. એ રામચંદ્રજીને જો સારી રીતે ભક્તિ વડે પ્રસન્ન કરવામાં આવે તો સર્વ પ્રાણીઓને એ બધા પુરુષાર્થો આપે છે. એ શ્રી રામચંદ્રજી કોપ પામે તો સંહાર કરી દે છે. આ સર્વ દ્રશ્ય મિથ્યા પદાર્થો એમના જ રચેલા છે. જગતના આદિપુરુષ, જગતને ઉત્પન્ન કરનારા, જગતનું પાલન કરનારા અને મહાત્મા પુરુષોના એ પરમ પ્રિય સહાયક છે. અંદર નિસ્સાર છતાં ઉપરથી કોમળતાવાળા સંસારરૂપી દુતારાના પંજામાં નહીં ફસાયેલા વિતરાગ પુરુષો જે આનંદરૂપી મહાવિસ્તીર્ણ સમુદ્રમાં પ્રવેશ કરે છે તે આ શ્રી રામચંદ્રજી પોતે જ છે. પરમ પુરુષ એવા શ્રી રામચંદ્રજી કોઈ વખતે જ્ઞાન વડે મુક્ત થયાની પેઠે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ રહે છે. કોઈ વખત નિત્ય મુક્તની પેઠે તુર્ય પદમાં શાંતિ લે છે. કોઈ વખતે માયાના નિયંતા રૂપે થઈ રહે છે અને કોઈ વખતે માયાની અંદર બંધાઈ રહ્યા જેવા જણાય છે. સત્વ, રજ અને તમ એ 3 ગુણરૂપી ગહન વનને ઉલ્લંઘી રહેલા આ દેવદ વેદત્રયી રૂપી શરીરને ધારણ કરી રહ્યા છે અને વેદના પારમાર્થિક સ્વરૂપભૂત છે તથા પોતાના 6 અંગોથી શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત એમનાથી સર્વ જય મેળવી રહ્યા છે. આ જગતના પાલક વિષ્ણુ છે. જગતના સર્જનહાર બ્રહ્મા પણ આ પોતે જ છે અને જગતનો સંહાર કરનારા ત્રિનેત્ર મહાદેવજી પણ આ શ્રી રામચંદ્રજી જ છે. આ શ્રી રામચંદ્રજી જન્મ વિનાના હોવા છતાં માયાના સંબંધથી અવતાર ગ્રહણ કરે છે. તે મોહરૂપી નિદ્રા વડે ઘેરાયેલા ન હોવાથી સદાકાળ જાગ્રત છે. આ પૂજ્ય ભગવાન શ્રી રામચંદ્રજી નિરાકાર છતાં વિશ્વરૂપને ધારણ કરી રહ્યા છે. જેમ પરાક્રમ વિજયને ખેંચી લાવે તે જ પ્રકાશને ખેંચી લાવે અને શાસ્ત્ર બુદ્ધિની ઉત્કૃષ્ટતાને ખેંચી લાવે તેમાં શ્રી રામચંદ્રજીને ગરુડજી પોતે વાહન બની જવાના દેશ તરફ લઈ જાય છે. આ રાજા દશરથને ધન્ય છે કે જેને ત્યાં પરમ પુરુષ શ્રી રામચંદ્રજી પુત્ર રૂપે અવતર્યા છે અને રાવણને પણ ધન્ય છે કે જે રામચંદ્રજીને આ મારા સામો લડવૈયો છે એમ ચિત્તથી ચિંતન કરનાર છે. સ્વર્ગમાં અને પાતાળમાં અત્યારે વિષ્ણુનો દેહ નહીં હોવાથી તેનો મહિમા ઓછો થયો છે. શ્રી રામચંદ્રજીના પધારવાથી આ મધ્યમ લોક ભૂલોક શ્રેષ્ઠાને પ્રાપ્ત થયો છે. ક્ષીરસાગરની અંદર શેષશૈયામાં પહોંચનારા શ્રી શેષશાહી ભગવાન પોતે રામચંદ્રજી રૂપે અવતરેલા છે. ચિદાનંદમાં એક રસ રૂપે નિમગ્ન થઈ ગયેલા આ રામચંદ્રજી નાશ રહી સાક્ષાત પરમાત્મા જ છે. ઇન્દ્રિયોના સમૂહનો સંયમ કરનાર યોગીઓ રામચંદ્રજીને સારી રીતે જાણે છે. બાકી આપણે તો આ સામાન્ય રૂપનું વર્ણન કરવાને અને દર્શન કરવાને શક્તિમાન છીએ. આ ભગવાન રામચંદ્રજી રઘુકુળના પાપનો ક્ષય કરનાર છે એમ અમારા સાંભળવામાં છે. માટે હે વશિષ્ઠ ઋષિ, તમે કૃપા કરી એમને વ્યવહાર પરાયણ કરો. વાલ્મીકી બોલ્યા. ઉપર પ્રમાણે કહી મહામુનિ વિશ્વામિત્ર મૌન રહ્યા અને મહાતેજસ્વી વશિષ્ઠ મુનિએ શ્રી રામચંદ્રજીને નીચે પ્રમાણે કહ્યું. વશિષ્ઠ બોલ્યા. હે રામ, હે રામ, હે મહાબાહુ, હે મહાપુરુષ, હે મહાચૈતન્યમય, આ તમારો શાંતિનો કાળ નથી. માટે વ્યુત્થિત થઈ લોકોને આનંદ ઉપજાવો. જ્યાં સુધી લોકદ્રષ્ટિમાં અધિકારી થવારૂપ લૌકિક વિચાર બરાબર સિદ્ધ થયો નથી ત્યાં સુધી યોગી પુરુષને નિર્મળ એવું રૂઢ સમાધિપણું ઘટતું નથી. માટે તમે કેટલો એક સમય ક્ષય થવાના સ્વભાવવાળા રાજ્ય આદિ વિષયોનો અનુભવ કરી અને દેવતાઓના પણ કાર્યરૂપ ભારને ઉતારી નાખી તે પછી ભલે સમાધિનું સેવન કરો અને સુખી થાઓ. વાલ્મીકી બોલ્યા. ઉપર પ્રમાણે ગુરુ વશિષ્ઠજીએ કહ્યા છતાં શ્રી રામચંદ્રજી પરબ્રહ્મમાં લય પામી જવાને લીધે સર્વ મન ઇન્દ્રિયો આદિનો ઉપરામ થઈ જવાથી કશું પણ બોલ્યા નહીં. ત્યારે વશિષ્ઠ ઋષિએ ધીરેથી સુષુમ્ના નાડી દ્વારા તેમના હૃદયમાં પ્રવેશ કર્યો. પ્રથમ પ્રાણ આદિ સર્વના બીજરૂપ આધાર શક્તિમાં, પછી પ્રાણોનો આવિર્ભાવ થતાં પ્રાણોમાં અને પછી ચિત્તનો આવિર્ભાવ થતાં ચિત્તમાં ચિદાભાસ રૂપે પ્રવેશ કરનાર પ્રકાશ સ્વરૂપ એ જીવ
પ્રાણ દ્વારા સર્વ નાડીઓના છિદ્રોમાં પ્રવેશ કરી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બંનેને સારી રીતે પુષ્ટ તૈયાર બનાવી દઈ ધીરેથી નેત્રો ઉગાડી બહાર પૂજ્ય વશિષ્ઠાદિ વિદ્વાન મહર્ષિઓના દર્શન કરી પોતે કૃતકૃત્યતાથી સર્વ કામનાથી રહિત હોવાને લીધે અને કાર્ય અકાર્ય સંબંધી ચિંતાથી પણ રહિત હોવાને લીધે આ બધાઓ હવે મને શું કહેશે એવી રાહ જોઈ સ્થિર થઈ રહ્યા. પછી પ્રથમના વશિષ્ઠજીના વાક્યો સાંભળી તથા આ ગુરુ વાક્ય છે માટે તેનો તિરસ્કાર કરવો નહીં એવી પિતા ભ્રાતા મિત્ર આદિ તરફની પ્રાર્થના પણ સાંભળી લઈ રામચંદ્રજી કે જે સર્વજ્ઞ છે તે સમાહિતપણાથી એકાગ્રતાથી આ પ્રમાણે બોલ્યા. આપની કૃપાથી હવે આ શરીર વિધિનું કે નિષેધનું અધિકારી નથી, તથાપિ આપનું વાક્ય સદાકાળ માનનીય છે. કેમ કે હે મહામુનિ, વેદ શાસ્ત્ર પુરાણો તથા સ્મૃતિઓમાં પણ ગુરુનું વાક્ય વિધિરૂપ પાળવા યોગ્ય કહેલું છે અને ગુરુના વચનનો તિરસ્કાર કરવો તે નિષેધરૂપ કહ્યું છે. આ પ્રમાણે કહી મહાત્મા વશિષ્ઠ ઋષિના ચરણ કમળને મસ્તક વડે ધારણ કરી લઈ સર્વાત્મા મહાદયાળુ શ્રી રામચંદ્રજીએ સર્વ પ્રત્યે નીચે પ્રમાણે કહ્યું. રામ બોલ્યા, હે સર્વ સભાસદો, તમારું સર્વનું કલ્યાણ થાવું. તમે આ વાતનું શ્રવણ કરો કે જેની અનુભવપૂર્વક ખાતરી કરી નિશ્ચય કરવામાં આવેલ છે. આત્મજ્ઞાનથી તથા આત્મવેત્તા ગુરુથી બીજું કાંઈ પણ વિશેષ નથી. આત્મજ્ઞાનથી રામ બોલ્યા, હે સર્વ સભાસદો, તમારું સર્વનું કલ્યાણ થાઓ. તમે આ વાતનું શ્રવણ કરો કે જેની અનુભવપૂર્વક ખાતરી કરી નિશ્ચય કરવામાં આવેલ છે. આત્મજ્ઞાનથી તથા આત્મવેત્તા ગુરુથી બીજું કાંઈ પણ વિશેષ નથી. સિદ્ધ આદિ સભાસદો બોલ્યા, હે રામચંદ્રજી, આ વાત જેમ આપ કહો છો તેમ જ અમારા મનમાં સ્થિર થઈ રહી હતી. વળી તમારી કૃપાથી સંવાદ થતાં એ સર્વ બરાબર દ્રઢ થઈ ગયું છે. હે મહારાજા રામચંદ્રજી, તમે સુખી થાઓ. અમે તમને રજા લેવા માટે નમન કરીએ છીએ અને વશિષ્ઠજીની પણ આજ્ઞા લઈ જેમ આવ્યા હતા તેમ પાછા આજે જવા માગીએ છીએ. વાલ્મીકી બોલ્યા, ઉપર પ્રમાણે કહી શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરતા એ સર્વ સભાસદો ત્યાંથી ચાલ્યા ગયા અને તેમના મસ્તક ઉપર પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. આ સર્વ શ્રી રામચંદ્રજીની જીવન મુક્તિમાં વિશ્રાંતિ થતાં સુધી ચાલેલા સંવાદની કથા મેં તમને કહી. હે ભરદ્વાજ મુનિ, આ ક્રમ યોગ વડે તમે સુખી થાઓ. આ ક્રમ યોગ વડે તમે સુખી થાઓ. આ પ્રમાણે મુનિશ્રેષ્ઠ શ્રી વશિષ્ઠજીના વચનોની હારરૂપી રત્નની માળાથી વિચિત્ર પ્રકારે સુશોભિત થઈ રહેલી આ શ્રી રામચંદ્રજીની જીવન મુક્તિની સિદ્ધિ મેં તમને કહી સંભળાવી છે કે જે સર્વ કવિઓના કુળોને અને યોગ્યોને સેવા યોગ્ય છે. જો પરમ ગુરુના કૃપા કટાક્ષથી શ્રવણ આદિ દ્વારા એ સેવામાં આવે તો તે મોક્ષના માર્ગ ઉપર પ્રથમ બતાવેલા યોગ ભૂમિકાના ક્રમ ઉપર ચડાવી દે છે. જે પુરુષ નિરંતર શ્રી રામચંદ્રજીના અને વશિષ્ઠજીના સંવાદનું શ્રવણ કરે છે તે ભલે સર્વ રાગ દ્વેષ મોહ મલિનતા આદિ દોષવાળી અવસ્થામાં રહ્યો હોય તો પણ શ્રવણ માત્રથી એ સર્વ દોષોથી રહિત થઈ જાય છે અને પછી સમદમ આદિ ગુણો મેળવી બ્રહ્મને પ્રાપ્ત થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો રામ વ્યુત્થાન નામનો સર્ગ 128મો સમાપ્ત. નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ સમાપ્ત. 6. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. સર્ગ પહેલો. આ પહેલા સર્ગમાં મમતા અહંકાર અને સંકલ્પ વિકલ્પ આદિથી રહિત મુક્ત પુરુષો જે રીતે જીવે છે અને ચેષ્ટા કરે છે તે યુક્તિ કહેવામાં આવશે. જીવન મુક્તોનો જીવનક્રમ. રામ બોલ્યા, હે મહારાજ, સંકલ્પનો ત્યાગ થતાં સર્વ ક્રિયા માત્ર શાંત થઈ જવાને લીધે તત્કાળ મનુષ્યનું શરીર પડી જાય છે. તો પછી આપ જે સંકલ્પના ત્યાગની વાત કહો છો તે જીવતા મનુષ્યને શી રીતે સંભવે? વશિષ્ઠ બોલ્યા, જે મનુષ્ય જીવતું હોય તેને જ સંકલ્પનો ત્યાગ ઘટી શકે છે. બાકી નિર્જીવ હોય
તેમાં ઉલટી એ વાત ઘટી શકતી નથી. એ સંકલ્પ ત્યાગનું યથાર્થ રૂપ હું તમને કહું છું તે તમે સાંભળો, કે જે કાનને અલંકારની પેઠે અતિ શોભા આપનાર છે. સંકલ્પના રૂપને જાણનારા વિવેકી પુરુષો દેહ વગેરેમાં હું એવો અહંકારનો અધ્યાસ થવો તેને જ સંકલ્પ કે કલ્પના કહે છે. અને એ મર્યાદાવાળા અધ્યાસને છોડી દઈ તેમાં ચૈતન્યરૂપ આકાશ કે જે પોતાનું વાસ્તવ સ્વરૂપ છે તેની ભાવના કરવી તે સંકલ્પ ત્યાગ કહેવાય છે. સંકલ્પના રૂપને જાણનારા વિવેકી પુરુષો દેહ વગેરેમાં હું એવો અહંકારનો અધ્યાસ થવો તેને જ સંકલ્પ કે વાસ્તવ સ્વરૂપ કહે છે. તેની ભાવના કરવી તે સંકલ્પ ત્યાગ કહેવાય છે. સંકલ્પના સ્વરૂપને ઓળખનારા વિદ્વાનોએ સંકલ્પના રૂપને જાણનારા વિવેકી પુરુષો દેહ વગેરેમાં હું એવો અહંકારનો અધ્યાસ થવો તેને સંકલ્પ કે કલ્પના કહે છે. અને એ મર્યાદાવાળા અધ્યાસને છોડી દઈ તેમાં ચૈતન્યરૂપ આકાશ કે જે પોતાનું વાસ્તવ સ્વરૂપ છે તેની ભાવના કરવી તે સંકલ્પ ત્યાગ કહેવાય છે. સંકલ્પના સ્વરૂપને ઓળખનારા વિદ્વાનોએ આત્મા સિવાય ઇતર પદાર્થમાં જે કંઈ આસક્તિ થવી તેને સંકલ્પનું મૂળ હોવાથી સંકલ્પ કહેલો છે. અને ચૈતન્ય આત્માથી બીજું જુદું કાંઈ નહીં હોવાથી તે સર્વમાં એક ચૈતન્ય આકાશની જ ભાવના થવી તેને સંકલ્પ ત્યાગ કહેવામાં આવે છે. અને ચૈતન્ય આત્માથી બીજું કાંઈ જુદું નહીં હોવાથી તે સર્વમાં એક ચૈતન્ય આકાશની જ ભાવના થવી તેને સંકલ્પ ત્યાગ કહેવામાં આવે છે. અમુક દેહ વગેરે દ્રશ્ય પદાર્થો પરમાર્થ રીતે સત્ય છે એવું જે કાંઈ અભિમાન થવું તેને ઉત્તમ પુરુષોએ સંકલ્પ રૂપે કહેલ છે. અને એ સર્વ દેહાદિક દ્રશ્ય પદાર્થોના આકાશનું કાર્યરૂપ વાયુ આદિ ચાર ભૂતોનો વિકાર હોવાથી ફક્ત એક આકાશરૂપ જ છે એવી ભાવના થવી તે કિંવા સઘળું ચૈતન્યરૂપ આકાશમાં મિથ્યા કલ્પાયેલું હોવાથી ચૈતન્ય આકાશ રૂપે જ છે એવી તેમાં ભાવના થવી તે સંકલ્પનો ત્યાગ કહેવાય છે. અનુભવમાં આવી ગયેલી બાબતનું અને નહીં અનુભવાયેલી બાબતનું એમ બે રીતે સ્મરણ થાય છે. કોઈ પણ રીતે જે કાંઈ સ્મરણ થાય તે સંકલ્પ જ છે એમ તમે સમજો. અને કોઈ બાબતનું કાંઈ પણ સ્મરણ જ ન થવું એમાં જ કલ્યાણ રહેલું છે એમ વિવેકીઓ સમજે છે. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, અનુભવમાં આવેલા વિષયોની અને નહીં અનુભવાયેલા વિષયોની એ બંને જાતની સ્મૃતિનો તથા અને બીજી પણ સર્વ ચિત્તમાં ઉઠતી વૃત્તિઓનો ત્યાગ કરી ચિત્તને કાબૂમાં લાવી પરબ્રહ્મમાં લીન થઈ જઈ લાકડાની પેઠે તમે નિશ્ચળ રહી લાંબુ આયુષ્ય ભોગવો. ચિત્તમાંથી સર્વ પદાર્થ માત્રના સ્મરણરૂપ સંકલ્પને છોડી દઈ પ્રારબ્ધ યોગે પ્રાપ્ત થયેલા અને પૂર્વના અભ્યાસને અનુસરી કરવામાં આવતા કર્મોમાં અડધા ઊંઘતા નાના બાળકની ચેષ્ટાની પેઠે નિસંકલ્પપણાથી તમે પ્રવૃત્તિ કરો. હે નિષ્પાપ રામચંદ્રજી, જેમ કુંભારનો ચાકડો સંકલ્પ રહિતપણાથી વેગ વડે ફર્યા કરે છે તે જ રીતે તમે પ્રારબ્ધના સંસ્કારને અધીન રહી નિસંકલ્પપણે કર્મમાં પ્રવૃત્ત રહો. મલિન વાસણાવાળું ચિત્ત જ જેનું નષ્ટ થઈ ગયું છે એવા તમે વાસના વગરનું મન કે જેને વિવેકી પુરુષો સત્વ એવા નામથી કહે છે તેના શુભ સંસ્કારોને અનુસરી પોતાના પ્રવાહમાં પડેલા કાર્યોમાં ચેષ્ટા કરો. હું ઊંચા હાથ કરી પોકાર કરું છું કે સંકલ્પ ન ઉઠવા તે પરમ કલ્યાણરૂપ છે તેને શા માટે અંદર દ્રઢ રીતે ધારણ કરતા નથી? પરંતુ મારી એ વાત કોઈ સાંભળતું નથી. અહો, મોહનો મહિમા કેટલો બધો બળવાન છે કે સર્વ દુઃખોની નિવૃત્તિ કરવાવાળો વિચાર નામનો ચિંતામણી હૃદયમાં રહ્યા છતાં મનુષ્ય તેનો ત્યાગ કરે છે. સંકલ્પ ન ઉઠવો એટલે કે ચિત્તમાં કોઈ પણ જાતની વૃત્તિને સ્ફુરવા ન દેવી તે, અર્થાત દ્રશ્ય દર્શન આદિથી રહિત શુદ્ધ આત્મતત્વ જ બાકી રહે માટે તન્મય આત્મમય થઈ રહેવું એટલું જ માત્ર પરમ કલ્યાણકારક છે. માટે તન્મય આત્મમય થઈ રહેવું એટલું જ માત્ર પરમ કલ્યાણકારક છે
એનો અનુભવ તમે જાતે જ કરી લો. હે રામચંદ્રજી, સંકલ્પ રહિત સ્થિતિમાં રહેવાથી એવું ઉત્કૃષ્ટ પરમપદ પ્રાપ્ત થાય છે કે જ્યાં પરમ સામ્રાજ્ય પણ એક સાધારણ તણખલા જેવું સાવ હલકું લાગે છે. માત્ર જવાના પ્રદેશ તરફ જ લક્ષ્ય રાખનારા મુસાફરના પગની જેમ સંકલ્પ વિના સ્વાભાવિક રીતે જ ક્રિયા થયા કરે છે. તે પ્રમાણે તમે પોતાના કૃત્યોમાં ઉઠતા સંકલ્પો છોડી દઈ આવી પડેલું કામ પૂરું કરો. સૂતેલા મનુષ્યની પેટે સર્વ કર્મ માત્રના ફળની તૃષ્ણાને સંપૂર્ણ રીતે છોડી દઈ આવી પડેલા કાર્યમાં સંકલ્પ વિના જ તમે ચેષ્ટા કરો. જેમ પોતાની મેળે જળ હોવાથી ચેષ્ટા વગરનું કોમળ ઘાસ વાયુ આદિના પ્રવાહમાં તણાઈ પોતે ગતિ કરતું લાગે છે, તેમ તમે પણ આપોઆપ આવી પડેલા કાર્યોમાં સંકલ્પ કર્યા વિના અને સુખ દુઃખની ભાવના કર્યા વિના જ પ્રવૃત્તિ કરો. કેમ જાણે બીજાને કૌતુક ઉપજાવવા માટે નૃત્ય કરતી હોય તેમ દેખાતી લાકડાની પૂતળી પોતે અંદર વાસના રહિત અને શૃંગાર આદિ રસની ભાવના વિનાની હોવા છતાં ક્રિયા કરે જાય છે, તેમ તમને પણ બહાર યથોચિત રીતે કર્મ કરતા છતાં અંદરથી તેમાં આ સંપૂર્ણ રીતે ખરેખર સુખરૂપ જ છે એવી ભાવના ન થાઓ. ઉનાળામાં સુકાયેલી વેલો જેમ કહેવા પૂરતી જ દેખાય છે, તેમ તમારી ઇન્દ્રિયોને સર્વ વિષયો રસ વિનાના લાગો. અન્નમય આદિ 5 કોષો સાથેની ચિદાભાસની સત્તા કે જેનો વાસનારૂપી રસ જ્ઞાનરૂપી સૂર્ય ખેંચી લીધો છે, તે વડે તમે ચેષ્ટા કરતા રહી વેલથી વીંટાયેલું વૃક્ષ જેમ શિયાળામાં નીરસ થઈ જાય તેમ અંદર નીરસ વાસના રહિત થઈ જાય યંત્રની ચેષ્ટાના જેવા સંકલ્પ રહિત ચેષ્ટા કરનારા થઈને રહો. શિયાળો જેમ વૃક્ષોને બહારનું જળ મળતા છતાં અંદરના રસથી જ નભાવે છે, તેમ જો કે ઇન્દ્રિયો સ્વાભાવિક બહારના રસ લેવામાં જ પ્રેરાય છે, તો પણ તે ઇન્દ્રિયોને રોકી રાખી સર્વ આનંદની સીમારૂપ આત્મા ચૈતન્ય જેના જીવનનું સાધન છે એવી આત્માકારી બનાવી દઈ તેનું ધારણ કરો. તમે કર્મ કરો અથવા ન કરો, પરંતુ જ્યાં સુધી તમારી ઇન્દ્રિયોની વૃત્તિઓ વિષયરસમાં વાસનાવાળી હશે ત્યાં સુધી આ સંસારના જન્મ મરણ આદિ અનર્થોનો સાથ કદી પણ છૂટવાનો નથી. જેમ પવન, અગ્નિની જ્વાળા, યંત્ર અને પાણી વિચાર વિના આપોઆપ જ ગતિ કરે છે, તેમ તમે પણ સંકલ્પ રહિત થઈ કર્મ કરતા રહેશો તો અંતરહિત મોક્ષરૂપ પરમ કલ્યાણને મેળવવા સમર્થ થશો. વાસના વિના કર્મો કરવા એ જ પરમ ધૈર્ય કહેવાય છે અને એ જ જન્મરૂપી તાવને દૂર કરનાર છે. વાસના અને સંકલ્પથી રહિત થઈ આવી પડેલા સંજોગોને સ્વીકારી લઈ ચાક ઉપર ફરનારા ઘટાદિકની પેઠે ધીરે ધીરે શાંત થતા જઈ તમે પોતાના કર્મોમાં પ્રવૃત્તિ રાખો. તમે કર્મના ફળમાં ઈચ્છા રાખો નહીં, તેમજ કર્મનો ત્યાગ કરવામાં પણ આથી અમુક ફળ મળવાનું છે એવી ઈચ્છા પણ ન થાઓ. એ આસક્તિની અથવા ફળની ઈચ્છાને છોડી દઈ કર્મ કરવા કે તેનો ત્યાગ કરવો એ બંને વાતનો તમે અંગીકાર કરો અથવા ત્યાગ કરો એ બંને સરખું જ છે. અહીં વિશેષ કહેવાની કાંઈ જરૂર નથી. સંક્ષેપમાં માત્ર એટલું જ કહેવાનું છે કે સંકલ્પ થવો તે મનને બંધનમાં નાખનાર છે અને સંકલ્પ ન થવો તે મુક્તપણું છે. અહીં કોઈ કાળે કે કોઈ સ્થળે કાંઈ કરવાનું કે ત્યાગ કરવાનું છે નહીં. સર્વ જન્મ રહિત, શાંત અને અનંત પરબ્રહ્મ રૂપ જ છે, માટે તે જ સ્વરૂપમાં તમે રહો. કર્મને વિશે નિષ્ક્રિય બ્રહ્મભાવને અને નિષ્ક્રિય બ્રહ્મભાવ વડે સ્વરૂપમાં રહેવાય તેવા કર્મો જોઈ લઈ જેવા હોય તેવા સર્વ પદાર્થમય એક ચિદાત્મા રૂપે થઈ રહી તમે ભલે જેમ સુખ મળે તેમ શાંતપણે રહો. કોઈ પણ જાતનો સંકલ્પ જ ન થવા દેવો તેને વિદ્વાનો યોગ કહે છે, કે જે સ્વાભાવિક રીતે જ ચિત્તનો નાશ કરનાર છે. માટે તમે અત્યંત તન્મય થઈ જઈ જેવા હમણાં છો તેવા જ ભલે રહો. સર્વત્ર સમાન રીતે રહેલા, શાંત, સુખરૂપ, સૂક્ષ્મ, બેપણું કે એકપણું વગેરે ભાવથી રહિત, સર્વવ્યાપી, અનંત અને શુદ્ધ પરબ્રહ્મમાં શું અને શાથી ખેદ પામવાનું છે? કાંઈ નથી. જેમ મરુભૂમિમાં જળ ન હોવાને લીધે અંકુર જ થતો નથી,
તેમ તમારામાં સંકલ્પનો ઉદય જ ન થાવ, અને જેમ પથ્થરના અંદરના નક્કર ભાગમાં વેલો નથી ઉગતી, તેમ તમારામાં ઈચ્છા પ્રકટ ન થાવ. જે પુરુષ સંકલ્પ રહિત શાંત બ્રહ્મરૂપ જ છે, તે જીવતો હોય ત્યારે કિંવા વિદેહ મુક્ત થાય ત્યારે પણ તેને લોક સંબંધી કે વેદ સંબંધી કર્મ કરવાથી કે ન કરવાથી આ લોક સંબંધી કે પરલોક સંબંધી કશું પ્રયોજન રહેતું નથી. કેમ કે તમે કે જે નિરંતર આત્મદ્રષ્ટિએ સર્વત્ર અભેદ રૂપે રહ્યા છો અને કર્મ તથા અકર્મ એ બંનેના બાધની અવધિરૂપ તથા આત્મારૂપ છો, તે હમણાં પ્રાતિભાષિક કર્મરૂપે દેખાવ છો, પરંતુ ખરી રીતે તમારામાં કર્મપણું છે નહીં. આ પ્રમાણે તમે માત્ર આભાસ રૂપે કરતા દેખાવ છો, પરંતુ તમારામાં સત્ય દ્રષ્ટિએ કરતાપણું છે નહીં. દેહાદિકમાં આ હું અને આ મારું એવો સંકલ્પ જ્યાં સુધી સ્ફુર્યા કરશે, ત્યાં સુધી તમે કદી પણ આ સંસારરૂપી દુઃખથી મુક્ત થવાના નથી, તથા આ હું અને આ મારું એવા સંકલ્પથી રહિત થશો તો એ દુઃખથી મુક્ત થઈ જશો. દેહાદિકમાં આ હું અને આ મારું એવો સંકલ્પ જ્યાં સુધી સ્ફુર્યા કરશે, ત્યાં સુધી તમે કદી પણ આ સંસારરૂપી દુઃખથી મુક્ત થવાના નથી, તથા આ હું અને આ મારું એવા સંકલ્પથી રહિત થશો તો એ દુઃખથી મુક્ત થઈ જશો. હવે આ બંને વાતમાં જે તમારા મનમાં રૂચતી હોય તેનો તમે આશ્રય કરો. હું અને મારું એ તત્વદ્રષ્ટિથી જોતા છે નહીં, અને જો કાંઈ છે તો તે સર્વ પરિપૂર્ણ રીતે પરમાત્મા રૂપ જ છે. એ પરમ શિવથી વળી જુદું આ દ્રશ્યરૂપ જગત ભાસે છે તે તો અનિર્વચનીય છે. જે કાંઈક અનિર્વચનીય રીતે આ જગત દેખાય છે તે ખરેખર પરમાત્માથી જુદી સત્તાવાળું નહીં હોવા છતાં જેમ સુવર્ણનું બાજુબંધપણું ભાસે તેમ જુદું ભાસે છે. એ જગતનું અધિષ્ઠાન એટલે જેમાં એ જગત સ્વપ્ન ઇન્દ્રજાળ આદિની પેઠે કલ્પાયેલું છે તે તત્વ સત્ય છે, દ્રશ્ય દર્શન આદિથી રહિત છે, અને પરમાર્થ રૂપે છેવટે એ જ અવશ્ય રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જીવન મુક્તોનો જીવનક્રમ નામનો સર્ગ પહેલો સમાપ્ત. સર્ગ બીજો. આ બીજા સર્ગમાં આખા જગતની પ્રથમ બ્રહ્મમયતા બતાવવામાં આવશે, અને પછી કર્મના બીજની શોધ કરી મૂળ સહિત તેનું નિવારણ કરવામાં આવશે. જગતનું બ્રહ્મમયપણું અને કર્મ બીજ નાશ. વશિષ્ઠ બોલ્યા, આ જગત દ્વિત્વ એકત્વાદી સંકલ્પોથી રહિત અને શાંત પરમાત્મા રૂપે જ પોતાના પારમાર્થિક સ્વરૂપમાં રહેલું છે. જેમ ગારામાંથી બનાવેલી શેના રમકડા ગારા રૂપ જ છે, તેમ પરમાત્મામાં કલ્પાયેલું આ જગત પણ પરમાત્મા રૂપ જ છે. કાળ, આકાર, ક્રિયા, નામ, શક્તિ અને રચના એ સર્વની સાથે મન, અહંકાર અને બુદ્ધિ આદિ ચિત્ત એ પરમાત્મા રૂપ જ છે. બહાર રૂપ આદિ વિષયોનો અનુભવ થવો તે અને મનની અંદર વિકલ્પો થવા તથા ગ્રહણ કરવું અને છોડી દેવું એ આદિ માનસિક કર્મો એ સર્વ પરમાત્મા રૂપી પંકમય ગારાનું જ છે. દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટી રૂપ પરમાત્મા દેખવામાં આવતા હોવાથી સગળું તે રૂપ અને અનંત છે. માટે કોણ કોને પ્રકાશ કરે? પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય એ વગેરેનું તથા દેશ અને કાળનું, દિશા આદિનું તેમજ દ્રશ્ય પદાર્થનો ભાવ અભાવ રૂપે વિવિધ પ્રકારે ભાસ થયા કરવો એ આદિ સર્વનું તાત્વિક સ્વરૂપ પરમાત્મા રૂપ પંકમય જ છે. માટે હું અને મારું જેની સત્તાથી તથા જેના વિશાળ સ્વરૂપમાં દેખાય છે તે પરમેશ્વર જ સર્વના સારરૂપ છે, તે વિના બીજું કશું સારરૂપ નથી. તેથી તમે કોઈ વિષયમાં આસક્તિ વડે બુદ્ધિને નહીં બાંધતા પથ્થરની અંદર જેમ મન વાણી આદિનું ચેષ્ટા રહિત પણ હોય તેમ નિસંકલ્પ અને મન વાણી આદિની ચેષ્ટાથી રહિત થઈને રહો. રામ બોલ્યા, હે મહાસમત ગુરુ મહારાજ, હું અને મારું એવું અભિમાન કે જેનું મૂળ રૂપ તપાસીએ તો સાવ મિથ્યા જ છે, તેને ત્યાગ કરનાર જ્ઞાની પુરુષને કર્મોનો ત્યાગ કરવાથી શી હાનિ થાય અને કર્મો કરવાથી શો લાભ થાય? વશિષ્ઠ બોલ્યા, હે નિષ્પાપ રામચંદ્રજી, હું તમને પૂછું છું તે યથાર્થ રીતે તમે જો જાણતા હો તો કહો
કે વાસ્તવિક રીતે પ્રથમ કર્મ જ શી વસ્તુ છે, એ કર્મનો વિસ્તાર કેવો છે, તેનું મૂળ શું છે, તેમાં નાશ કરવાનું શું છે અને શી રીતે નિપુણતા વડે તેનો નાશ કરી શકાય. રામ બોલ્યા, હે મહારાજ, જે કાંઈ નાશ કરવાનો હોય તેને મૂળમાંથી જ ઉખેડી નાખવામાં આવે તો જ તેનો નાશ થઈ શકે છે. બાકી ઉપરની ડાળીઓ વગેરેને કાપી નાખવાથી નિર્મૂળ નહીં થવાને લીધે તેનો નાશ થઈ શકતો નથી. બુદ્ધિમાન પુરુષે પોતાનું પુણ્યપાપરૂપી શુભાશુભ કર્મ જ નાશ કરવાનું છે અને તે તેના મૂળને ઘસી ઘસીને ઉખેડી નાખવાથી સંપૂર્ણ રીતે નાશ થાય છે. હે મહારાજ, એ કર્મરૂપી વૃક્ષના મૂળો હું તમને કહેવા ધારું છું, તે તમે સાંભળો. કે જે મૂળોને ઉખેડી નાખવાથી નિર્મૂળ થઈ ગયેલું એ કર્મરૂપી વૃક્ષ ફરીને ઉગતું જ નથી. હે મહામુનિ, વિચિત્ર પ્રકારના અવયવરૂપી વેલો વડે શોભતો આ દેહ જ પ્રાચીન કર્મરૂપી બીજમાંથી વૃક્ષરૂપે ઉત્પન્ન થઈ સંસારરૂપી અરણ્યમાં સજ્જડ મૂળ નાખી રહેલો છે. સુખ દુઃખરૂપી ફળોની હારવાળા, ક્ષણ માત્ર તાજા હોવાને લીધે મનોહર લાગતા વૃદ્ધાવસ્થારૂપી પુષ્પના વિકાસવાળા, વારંવાર કાળરૂપી ઉગ્ર વાદળાએ તોડી નાખેલા, નિદ્રારૂપી હેમંત ઋતુની અંદર સ્વપ્નરૂપ પાંદડાની બહાર નીકળનારા, નવા ફણગાઓને સંકોચી રાખનારા, પોતાના ગળપણથી શરદ ઋતુના અંતમાં ખરી પડેલ, શાંત અને શિથિલ થઈ ગયેલ ચેષ્ટાઓરૂપી પાંદડાના જથ્થાવાળા આ જગતરૂપી જંગલમાં ઉત્પન્ન થયેલ અને પોતાની ચોતરફ ફેલાયેલા ભાડિયા આદિ પોષ્ય વર્ગરૂપી અનેક બાળ તૃષ્ણના જૂથો વડે વીંટાયેલા એવા આ દેહરૂપી વૃક્ષનું પ્રારબ્ધને અનુસરી પ્રગટ થવું એ જ બીજ છે. રાતા હાથ પગના કોમળ પૃષ્ઠભાગ, જીભ, હોઠ, કાન એ આદિ રાતા તાજા પાંદડારૂપી તેના અવયવો છે. સારી રેખાઓવાળા, નાના અને સરખા આકારવાળા હાથ પગના તળિયા અને તેના ચંચળ પાંદડા છે. સુવાળા આકારવાળી, અંદર સ્નાયુ અને હાડકાથી ભરેલ હોવાથી મનોહર દેખાતી કોમળ અને રાતી આગળીઓ એ જ તે દેહરૂપી વૃક્ષના પવન વડે કંપતા અને રેસાવાળા રાતા પાંદડા છે. કોમળ અને સુવાળી છતાં જેની ટોચ પાતળી છે એવી, સરખા આકારવાળી, કાપી નાખ્યા છતાં પાછી વારંવાર ઉગી આવતી અને બીજા ચંદ્રમાની કળાના જેવા આકારવાળી નખોની પંક્તિઓ જ આ દેહવૃક્ષની કળીઓ છે. એ રીતે પ્રારબ્ધ કર્મ કે જે આ દેહરૂપે પ્રકટ થયું છે તેનું મૂળ કર્મેન્દ્રિયો જ છે કે જે કામ આદિ સર્પ વડે વ્યાપ્ત હોવાથી દૂષણવાળી ગાંઠો વડે કઠોર દ્રઢ હાડકારૂપી ગાંઠોથી સંકળાયેલી, નાડીઓમાં ભરાયેલા અન્નરસરૂપી ગારામાં લથબથ થઈ રહેલી વાસનારૂપી રસ પીવાથી પુષ્ટ અને પોતાના સ્થાનમાં રસ રક્ત આદિને ધારણ કરી રહેલી છે. એ કર્મેન્દ્રિયોમાં ચર્ણેન્દ્રિય ગુંટીઓવાળી, સુંદર ત્વચાથી સુશોભિત, દ્રઢ અંગવાળી અને કોમળ છે. એ કર્મેન્દ્રિયોનું પણ જ્ઞાનેન્દ્રિય એ જ મૂળ છે અને એ જ્ઞાનેન્દ્રિયો બહાર છેટે જઈને પણ વિષયોનો અનુભવ કરી શકે તેવી નેત્રગોલક આદિ પોતપોતાના 5 સ્થાનોમાં રહેલી વાસનારૂપ ગારામાં લથબથ થઈ રહેલી રસથી ભરપૂર અને બહુ બળવાન છે. એ જ્ઞાનેન્દ્રિયોનો પણ 3 જગતમાં રહેલું અને મોટા થાંભલાઓની પેટે સર્વના આધારરૂપ મન જ મૂળ છે. જે 5 ઇન્દ્રિયોના દ્વારરૂપે રહેલી નાડીઓ વડે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ આદિ વિષયરૂપી અનંત રસને પ્રથમ અંદર ખેંચી લઈ ભોગવી લીધા પછી મૂકી દે છે. એ ચિત્તનું મૂળ જીવ છે કે જેનું સ્વરૂપ લિંગ દેહ આદિ દ્રશ્ય પદાર્થમાં ચિદાભાસ રૂપે પ્રતિબિંબવાળું થયેલું ચેતન જ છે. તેમાં લિંગ દેહાદિ દ્રશ્ય પદાર્થરૂપ જડ અંશનું મૂળ સર્વના એક મૂળ કારણરૂપ અવિદ્યામાં પ્રતિબિંબવાળું થયેલ ચેતન છે અને ચિદાભાસરૂપ ચૈતન્ય અંશનું મૂળ બ્રહ્મ ચૈતન્ય છે. એ બ્રહ્મ ચૈતન્યનું બીજું કાંઈ પણ મૂળ નથી, કેમ કે તે અવર્ણનીય, જેનું વિવેચન ન કરી શકાય તેવું અનંત, શુદ્ધ અને સત્યરૂપ છે. એ રીતે સર્વ કર્મ માત્રનું મુખ્ય બીજ જીવ ચૈતન્ય છે કે જેને લીધે અંદર અહંકાર આદિમાં આત્મબુદ્ધિ થઈ હું કરતા છું એવો સંકલ્પ પૂર્યા પછી ક્રિયા થવા માંડે છે. હે મહારાજ, કર્મનું મુખ્ય બીજ જીવ ચૈતન્ય જ છે.
જીવપણું હોય તો જ મોટી શાખાઓવાળું આ દેહરૂપ શાલ્મલી વૃક્ષ ઉગી નીકળે છે. જીવ ચૈતન્ય અહંકાર આદિમાં મળી જઈ તેમાં આત્મરૂપતા માની લઈ અનાદિ અવિદ્યાના સંસ્કારથી ઉઠેલી હું અમુક રૂપ છું અને કરતા છું એવી નામરૂપવાળી ભાવના વડે જો વીંટાઈ જાય તો કર્મના બીજ રૂપ થાય છે. અને જો તેમ ન બને એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને જ ઓળખી લે તો તે પોતે જ પરમ પદરૂપ છે. જીવ પોતે ખરું જોતા ચૈતન્ય હોવા છતાં હું કરતા છું અને મારા અમુક નામરૂપ છે એવી નામરૂપવાળી ભાવના વડે વીંટાઈ જાય તો તે ભાવના જ કર્મના બીજરૂપ બને છે. અને જો તેમ ન થાય તો એટલે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય તો એ પોતે જ પરમ પદરૂપ છે. માટે દેહાદિકમાં જે અહંકારને આકારે આત્મબુદ્ધિ થવી તે જ કર્મનું કારણ છે. હે મુનિશ્રેષ્ઠ, આ જે કાંઈ મેં કર્મના ફળ વિશે કહ્યું તે આપે જ મને કહેલ છે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, આ સૂક્ષ્મ ચિદાભાસરૂપ મૂળ બીજમાંથી થનારા કર્મનો દેહ આદિ ઉપાધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી શો ત્યાગ છે અને શું અનુષ્ઠાન છે તે કહો. બહાર અને અંદર એ જીવ ચૈતન્ય જેવી રીતે સ્ફુરે તેવી રીતે તે પોતે જ દેખતા પદાર્થના જેવો બની જાય છે. પછી તે સત્યને આકારે દેખાય કે અસત્ય રૂપે જણાય, પરંતુ તે ભય પેદા કરી દે છે. અને જો એ જીવ ચૈતન્ય સંકલ્પરૂપી સ્ફુરણથી રહિત થઈ રહે તો તે ભ્રાંતિથી મુક્ત થઈ જાય છે. પછી એ ભ્રમ સાચો હો કે ખોટો હો તેનું કંઈ પ્રયોજન નથી. એ જીવ ચૈતન્ય જ ઉપાધિને લીધે ભ્રાંતિ વડે ઉત્પન્ન થયેલી વાસના, ઈચ્છા, મન, કર્મ અને સંકલ્પ ઇત્યાદિ નામરૂપે વિસ્તાર પામે છે. મનુષ્ય ભલે જ્ઞાની હો કિંવા અજ્ઞાની હો, પરંતુ જ્યાં સુધી તેનો દેહ રહે ત્યાં સુધી ચિત્તરૂપ ઉપાધિ કે જેમાં ચૈતન્ય બિંબનું પ્રતિબિંબ પડી ચિદાભાસ એવી સંજ્ઞા થઈ તે વડે ક્રિયા કરે છે તે આ દેહરૂપી ઘરમાં રહે છે. તેનો જીવન પર્યંત ત્યાગ બનતો નથી. જીવતા પુરુષમાં તેનો ત્યાગ શી રીતે ઘટી શકે? બાકી આવી પડેલ વ્યવહાર કરે જતા હું અસંગ, અદ્વિતીય, કૂટસ્થ અને ચિદ્રૂપ છું તથા અકર્તા છું એવી રીતે નિષ્ક્રિય આત્મામાં સ્થિતિ રાખી કર્મના નામ અને રૂપ એ બંનેની ભાવના જ મનમાં નહીં થવા દેતા કર્મ અને અકર્મ આદિ વિકલ્પોનો પણ ત્યાગ કરી દેવામાં આવે તો તે કર્મ ત્યાગ કે ચિત્ત ત્યાગ પોતાની મેળે થઈ જાય છે. બાકી સ્થૂળ દ્રષ્ટિએ તો કર્મનો ત્યાગ થવો સંભવતો જ નથી. છતાં જે કર્મ કરવાની નિયમિત રીતિનો ત્યાગ કરે છે તેને કર્મ ત્યાગ અશક્ય જ હોવાથી કશું કર્યું જ નથી, અથવા સ્થૂળ દ્રષ્ટિએ કર્મનો ત્યાગ અસંભવિત છે. માટે કર્મ કરતા છતાં પણ તે અમુક રીતે કરવું એ આદિ સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરી નિસંકલ્પપણાથી કરવામાં આવે તો તેણે તે કાંઈ કર્મ કરેલું જ નથી. બાકી જ્ઞાન વડે આ જે કાંઈ દ્રશ્યની ભ્રાંતિ દેખાય છે બાકી અજ્ઞાન વડે આ જે કંઈ દ્રશ્યની ભ્રાંતિ દેખાય છે તે સર્વનું તત્વજ્ઞાન વડે મિથ્યાપણું સમજાઈ જઈ બાદ થઈ જતા જગતનો અત્યંત અભાવ છે એમ અનુભવમાં આવે તે જ એ જગતનો. બાકી અજ્ઞાન વડે આ જે કંઈ દ્રશ્યની ભ્રાંતિ દેખાય છે તે સર્વનું તત્વજ્ઞાન વડે મિથ્યાપણું સમજાઈ જઈ બાદ થઈ જતા જગતનો અત્યંત અભાવ છે એમ અનુભવમાં આવે તે જ એ જગતનો, તેમાં રહેલા ચિત્તનો અને કર્મનો ખરો ત્યાગ છે કે જેમાં આત્માનું અસંગપણું અનુભવાતા એની મેળે મોક્ષ મળે છે. જો કાંઈ લિંગ દેહાદી દ્રશ્ય હોય તો જ તેમાં જીવ ચૈતન્યનો પ્રતિબિંબ પડતા ચિદાભાસ થાય, પરંતુ છેક સૃષ્ટિના આરંભકાળથી તત્વદર્શીએ જોતા લિંગ દેહાદી દ્રશ્ય ઉત્પન્ન થયેલું નથી અને છે જ નહીં તો પછી કોનામાં પ્રતિબિંબ વડે ચિદાભાસ થાય? એ જીવ ચૈતન્યના ચિદાભાસપણાને એટલે લિંગ દેહાદી દ્રશ્યમાં પડેલા તે ચેતનના પ્રતિબિંબ ભાવને મિથ્યા સમજી મૂકી દેતા
તો તેનું જે શુદ્ધ રૂપ અવશેષ રહે તે ચિદાભાસ રૂપ કે કર્મરૂપ નથી, પરંતુ શાંત બ્રહ્મરૂપ છે. એ ચિદાભાસ રૂપ જીવ ચૈતન્ય કર્મરૂપ કહેવાય છે, કેમ કે જળ વગેરેમાં જેનું પ્રતિબિંબ પડ્યું છે તેવા આકાશની પેઠે એ ચિદાભાસ બુદ્ધિ આદિમાં પ્રતિબિંબવાળો થઈ કર્મોને વિસ્તારી રહેલો છે. માટે અનુભવી પુરુષો એ ચિદાભાસ રહિત દશાને મોક્ષ રૂપ સમજે છે, અને તેઓની વિવેકી શિષ્ય પ્રત્યે તેવી જ ઉપદેશવાણી છે. કર્મનો સાવ ત્યાગ દેહ રહે ત્યાં સુધી જ્ઞાન વિના બીજી રીતે સંભવતો નથી. જે લોકોને કર્મ માર્ગ જ માફક આવે છે તેઓ તો તેના મૂળને છોડતા નથી. વાસના રૂપે રહેલા ચિત્તમાં જીવ ચૈતન્યની ચિદાભાસ રૂપે સ્થિતિ થવી તે જ પોતાના કર્મોનું મૂળ છે. તે દેહ રહે ત્યાં સુધી જ્ઞાન વિના બીજી રીતે નિવૃત્ત કરી શકાતી નથી. હે રામચંદ્રજી, એ ચિદાભાસ રૂપ જીવ ચૈતન્ય અંદર બીજા પણ કામ વાસના આદિ અનેક કર્મોના મૂળોને ઉત્પન્ન કરે છે, છતાં જ્ઞાન વડે મોક્ષાધિકારી હોવાથી કેટલીક રીતે તે શ્રેષ્ઠ છે. જે પુરુષ એ ચિદાભાસ રૂપ સૂક્ષ્મ જીવ ભાવને તેના મૂળ કારણરૂપ અજ્ઞાન સહિત પોતાના પુરુષાર્થથી તત્વજ્ઞાન મેળવી દૂર કરી દે, તે પુરુષ એ ચિદાભાસને લીધે જ પ્રતીતિમાં આવતી આ દ્રશ્ય દર્શનરૂપ ભ્રાંતિને પણ તે સર્વના મૂળરૂપ અજ્ઞાન સહિત પોતાના યત્નથી છેદી નાખે છે, અને તેવા પુરુષથી જ આ સંસારરૂપી વૃક્ષ મૂળમાંથી ઉખેડી નંખાય છે. ચિદાભાસ વિનાનું અદ્વિતીય એક અને સર્વદ્રશ્ય પદાર્થથી રહિત એ પરમ આકાશ બ્રહ્મરૂપ જ છે, અને તે આકાશની પેઠે અસંગ હોવાથી નિર્વિકાર છે. તેથી એ બ્રહ્મને જ બ્રહ્મવેત્તા પુરુષો આપણા સર્વ જીવ ચૈતન્યનું આખરનું ચેતન સ્વરૂપ કહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જગતનું બ્રહ્મમયપણું અને કર્મબીજ નાશ નામનો સર્ગ બીજો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1155.
લઈ જશે જરૂર છે